નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। હાલમાં જ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સાવરકુંડલાના ભુવા રોડ પર કડપ ભરેલ આઈસર ગાડીમાં લાગી ભીષણ આગ। આગ ઓલવવા પાલિકાના ફાયર ફાઇટરની ટીમ ફાયર સાધનો સાથે બનાવના સ્થળે તાત્કાલ પહોંચી આગને કાબૂ કરાઈ। આગના બનાવની જાણ થતાં પાલિકાના સત્તાધીશો, વિપક્ષો અને પોલીસ પહોંચી આગના બનાવ સ્થળે। આગના સમાચાર મળતા જ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, પાલિકા વિપક્ષ સદસ્ય નાસિરભાઈ ચૌહાણ, કાઉન્સિલર અજયભાઈ ખુમાણ, અમિતભાઈ પંડ્યા સહિતના બનાવ સ્થળે પહોંચી મદદરૂપ થયા। આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર હેડ જયરાજભાઈ ખુમાણ, કૌશિકભાઈ બોરીસાગર, રવિભાઈ જેબલિયા, પ્રદીપભાઈ ખુમાણ, અજીતભાઈ ખુમાણ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને સાથે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવી સુંદર કામગીરી કરી હતી। રિપોર્ટ નાસિર ચૌહાણ, સાવરકુંડલા।